નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની માહિતીની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1390 રૂપિયાથી 1470 રૂપિયા બોલાયા। ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડમાં 1200થી 1350 રૂપિયા બોલાયા। રાજકોટમાં 1330 થી 1484, કડીમાં 1300 થી 1515, ખાંભા માર્કેટિંગ યાર્ડમાં 1280 થી 1453, વિરમગામમાં 1189 થી 1478, ધારીમાં 1055 થી 1425, વડાલીમાં 1300 થી 1501, ધંધુકામાં 1100 થી 1460, જેતપુરમાં 1023 થી 1461, વાંકાનેરમાં 1300 થી 1460, સિદ્ધપુરમાં 1231 થી 1480। ત્યારબાદ ખેડૂત મિત્રો, ભાવનગરમાં 1169 થી 1486 રૂપિયા બોલાયા। માણસામાં 1351 થી 1536, અમરેલીમાં 750 થી 1520, મહુવામાં 1000 થી 1439, વિસનગરમાં 1200 થી 1538, ઉનાવામાં 1121 થી 1533, તળાજામાં 1250 થી 1470, વિજાપુરમાં 1375 થી 1557 રૂપિયા બોલાયા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના, જીરુના, એરંડાના તથા અનેક પાકોના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજાર ભાવને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તથા ખેડૂત મિત્રો, તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવી શકે।